ચા તૈયાર થઈ ગયો છે, ભાખરી પણ ગરમ થાય છે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે જો છે સોમવાર, મસ્ત દિવસ થઈ છે, સૂર્યનારાયણ ઉગી ગયા છે, સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે 7:30. તો અત્યારે આપણે સ્ટુડન્ટની બહુ મસ્ત બધા આવી ગયા છે અને આપણે જો હમણાં પછી મારે ક્લાસીસે જવાનું છે ને આપણો ક્લાસ ફૂલ થઈ ગયો છે. અને આજે કાલે હતો રવિવારે મારે બહુ બધું કામ હતું એટલે કાલે બ્લોગ બન્યો નથી. આજે શરૂઆત કરી છે. કાલે ઘઉં સાફ કર્યા, પછી લોટ ઘેંટી આપી એટલે લોટના ડબ્બા ભર્યા, બીજું થોડુંક નાના મોટું કામ હતું. અને આપણે બીજી એક સરપ્રાઈઝ શું છે ખબર છે? જો આ બોક્સમાં શું છે, તો આપણે આ બોક્સની અંદર આજે કદાચ કંપનીવાળો આવશે તો એનું અનબોક્સિંગ કરશું. જ્યારે આપણે એ બોક્સ ખોલશું ને ત્યારે તમને બતાવશું કે અમે શું લાવ્યા. જો ગેસ કરો આની અંદર શું છે. તો અત્યારે હવે જો હું નવરી થઈ ગઈ છું અને હું હમણાં હવે ક્લાસીસે જવા માટે નીકળું છું. તો આપણે હવે થોડીક વાર છે મારે હજી જવાની, 8 વાગે નીકળવાનું છે. તો હું ક્લાસીસે જાઉં અને મારે જો રૂમની અંદર કામ બધું અત્યારે પતી ગયું છે, 7:30 થયા છે ને બધું કામ પતી ગયું છે. ટિફિનવાળા વહી ગયા છે, ફેરને ડ્રેસમાં ગયો છે, દીદી અમારી દીદીને ઘરે ગઈ છે અને હું અત્યારે હવે ક્લાસીસે હમણાં જાઉં. અને પછી જ્યારે કંપનીવાળો આવશે ને ત્યારે આપણે આનું અનબોક્સિંગ કરશું ક્લાસીસે જઈ. અને ચાલો મજા જ કરીએ. તો અત્યારે લક્ષ્મણનગરમાં આપણે આવી ગયા છે. અત્યારે લક્ષ્મણનગરમાં હજી જો બધી દુકાનો બંધ છે. અહીંયા છે આપણો ક્લાસની અંદર અત્યારે કોઈ છે જ નહીં. હમણાં બધી સંખ્યાઓ આવશે બધા, કેમ કે અત્યારે તડકો આવે છે ને ત્યાં અડધું શટર બંધ કર્યું છે. આખી દુકાનની અંદર તડકો આવે છે ને ક્લાસ આપણો ચકચકાટી છે ને હમણાં આપણા સ્ટુડન્ટ આવશે. તો અત્યારે આપણે એકલા જ છે ક્લાસની અંદર, કોઈ છે જ નહીં, હમણાં બધા આવશે. તો અત્યારે આપણા સ્ટુડન્ટ આવી ગયા છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સારું ને? ક્યાં આવી ગયા અમારા નવા સ્ટુડન્ટ? જય શ્રી કૃષ્ણ. લીટી પાડો, આ પેલી લીટી પાડો. તો મસ્ત ડ્રેસનું કટિંગ અત્યારે જો રાધે રાધે બેન કરી રહ્યા છે. કાપડ બહુ ફાઇન છે. અહીંયા આપણે સાદરનું કટિંગ ફ્રોકનું થઈ રહ્યું છે. ન્યૂ સ્ટુડન્ટ છે એટલે પહેલો ફર્સ્ટ ટાઈમ ફ્રોકનું કટિંગ. અહીંયા એક કુર્તી સિવાય રહી છે, અહીંયા ફ્રોક સિવાય રહ્યું છે. અહીંયાથી વણાક લઈ લો. હા, અહીંયાથી વણાક લો. તો અત્યારે આપણે જો મસ્ત ફ્રોકનું કટિંગ કોઠાનું થઈ ગયું છે. સરસ મસ્ત કટિંગ થઈ ગયું. આપણું આખું જો કુર્તીનું કટિંગ થઈ ગયું છે મસ્ત. દ્વારકા જાઓ તો મારા ભાગના દર્શન કરતા આવજો. મારું નામ લઈને દર્શન કરજો. આ મેડમના દર્શન એમ ભગવાનના. તો અહીંથી છૂટું પછી એમ ને? વાહ બટા વાહ, બોયલી હો મારો દીકરો, બોયલી. હે એવું થાય છે? હમણાં નથી જવાનું ને? હવે રજા નહીં પાડવાની હો. બાય. એમલી શું કરે છે? તમારા સાસુનું બ્લાઉઝનું આગળ આપણે કટિંગ કર્યું, એનું ફિનિશિંગ કેવું આવ્યું? એક નંબર મેડમ. ફિટિંગ કેવું આવ્યું? ફિનિશિંગ તો સમજા. ફિનિશિંગ એ સરસ આવ્યું છે ને ફિટિંગ એ
નંબર આવ્યો. અને કટોરીવાળા બ્લાઉઝ શીખવામાં કેવી મજા આવી? બહુ મજા આવી છે. કમ્પ્લીટ સમજાવે છે મેડમ? બહુ મસ્ત સમજાવે છે. તો વાંધો નહીં. વરાજો છો તમે? વરાજો છો વસેરીઓ? જો આપણો ક્લાસ ઉઘરો કેવો ભર્યો, સવારમાં કેવો સાફ હોય. હાય હાય, કેમ છો? સારું ને? તમે શું કરો છે? હાય, શું કરો છો? બેને બનાવી છે ધોતી અને મસ્ત જો ફિટિંગ આવ્યું છે ને મસ્ત કામ એનું સરસ છે. આ બધા કટિંગ કરે છે અત્યારે. આય ધક્કોમાંથી કોણ પૂગે? ચાલો તો. અહીંયા કોઈ આવે જ નહીં, કોઈની તાકાત નહીં આવવાની. હવે આપણે પાછળના ગળાનું કટિંગ કરવાનું છે. એમાં પહોળાઈ 3 ને લંબાઈ 3.5. 3 ને લંબાઈ 3.5. તકો મારો, મારો તકો.